બરડા પંથકના કુણવદર ગામે ગઈકાલે રાત્રિના આગનો બનાવ બન્યો હતો, જેને લઈને સામાન્ય પરિવારનો માલ સામાન બળી અને ખાખ થયો હતો। આ ઘટનામાં જ્યાં આગ લાગી હતી તે ઘરની દીકરીના લગ્ન હોવાથી ઘરમાં રાખેલા રોકડ રકમ અને કરિયાવાર પણ બળીને ખાખ થઈ ગયો હતો। આ બનાવની વિગત એવી છે કે કુણવદર ગામે રહેતા બારોટ પરિવારના વિનુભાઈ બારોટ હાલમાં તેમની પુત્રીના લગ્ન પ્રસંગ હોવાથી ખૂબ જ ખુશીમાં તૈયારીઓ કરી રહ્યા હતા, જેમાં ગઈકાલે સાંજે 8 વાગ્યે તેમના ભાઈને ત્યાં વિનુભાઈ બારોટ પરિવાર સૌ જમવા ગયા હતા। ત્યારે ત્યાંથી વિનુભાઈ બારોટ તથા તેમનો પરિવાર સાંજે 9 વાગ્યા આસપાસ ઘરે આવતા હતા, ત્યારે તેમના મકાનમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા, જેથી તાત્કાલિક આસપાસના પાડોશીઓ તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા અને સૌએ પાણીનો મારો ચલાવી અહીં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। આગ લાગતા વિનુભાઈ બારોટના ઘરમાં લગ્ન પ્રસંગ માટે રાખેલા રોકડ રકમ ₹80,000 તેમજ પુત્રીનો કરિયાવાર પણ બળીને ખાખ થઈ ગયું છે, જેથી આ પરિવાર હાલ ખૂબ જ મુસીબતમાં મુકાઈ ગયો છે। હું વિનુભાઈ બચુભાઈ બારોટ, ગામ કુણવદર। મારા ઘરે ગઈકાલે રાત્રે આગની ઘટના બનેલી છે, જેમાં મારી દીકરીનો પ્રસંગ હોય, પ્રસંગ નિમિત્તે મેં પૈસા પણ ઘરમાં હતા, આડાવરા ઉછીના લઈને ઘરમાં 80,000 જેવી રકમ હતી, જે પણ બળીને ખાખ થઈ ગઈ છે અને તમામ ઘરનો માલ સામાન, દીકરીના લીધેલ કપડાં જે કાંઈ હતું તે તમામ બળગીને ખાખ થઈ ગયું છે। અને આ ઘટના બનવા પાછળનું કારણ શોર્ટ સર્કિટના કારણે આ મારા ઘરમાં બનાવ બનેલો છે। મેં ગઈકાલે રાત્રે જીઈબીને પણ જાણ કરેલી, જેઓ રાત્રે 11 વાગે આવી તમામ પાવર સપ્લાય બંધ કરી અને મને કીધેલું છે કે આવતીકાલે સાહેબ આવી અને આપની વિઝિટ કરી જશે, પણ હું નાનો માણસ હોય અને અત્યારે ગામની અંદર મારી દીકરીનો પ્રસંગ હોય, હાલ હું પ્રસંગ કરવા મૂળ તો કુણવદરનો જ વતની છું, પણ અત્યારે ધંધાને કારણે હું જામનગર ગયેલ હોય, અત્યારે દીકરીનો પ્રસંગ કરવા ગામડે આવ્યો હતો, જેમાં આ ઘટના ઘટી છે। પૈસા, ઘરનો માલ સામાન, ઘર વખરી તમામ બળીને ખાખ થઈ ગયું છે। બગવદર જીઈબીને જાણ કરેલ છે, પણ હજી કોઈ આવેલ નથી। ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પણ જાણવા મળે છે, જો કે આ ઘટના બનતા બારોટ પરિવાર સંપૂર્ણપણે મુસીબતમાં મુકાયો છે। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।